ભાગાકારની રીતે 12 અને 18 નો લસા અને ગુસા શોધો. ભાગાકારની રીતે 12 અને 18 નો લસા અને ગુસા શોધો. તો તમને ખબર જ છે ગુસા અને લસા બરાબર ગુરુતમ સામાન્ય અવયવ HCM લઘુત્તમ સામાન્ય અવયવી અવયવી LCM હાઈએસ્ટ કોમન ફેક્ટર લીસ્ટ કોમન મલ્ટીપલ. હવે ભાગાકારની રીતે શોધવાનું કીધું છે તો પેલા આપણે લસા શોધશું, ગુસા શોધશું. પેલા ગુસા કેટલા આપેલા છે 12 અને 18. 12 અને 18. હવે સામાન્ય અવયવ છે એટલે બંનેને ભાગાકારમાં સામાન્ય લઈ લેવાના, બંને એક સાથે લઈ લેવાના. 2 થી ભાગ આવશું, 2 6 12, 2 9 18. 2 થી ભાગી શકાય? નથી ભાગી શકાતા. 3 થી ભાગી શકાય? હા. 3 દુ 6, 3 તેરી 9. 2 થી ભાગી શકાય? બંને સાઈડ ભાગી શકાય. 2 થી 12 ને ભાગતા 6 મળે, 2 થી 18 ને ભાગતા 9 મળે. 2 થી 6 ને ન ભાગી શકાય, 2 થી 9 ને ન ભાગી શકાય, માટે 3 થી 6 ને ભાગતા 2 મળે, 9 ને 3 થી ભાગતા 3 મળે. તો અહીંયા ગુસા થશે 2 ગુણ્યા 3 એટલે 6. હવે વાત કરીએ લસાની. લસામાં 12 અને 18. 2 6 12, 2 9 18, 2 તેરી 6, 9 ના 9. 3 થી ભાગતા હો, 3 1 3, 3 તેરી 9, 3 ના 3 1 1. લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તેરી 9, 9 દુ 18 દુ ને 36. તો 12 અને 18 નો લસા 36 અને ગુસા 6 મળે છે. હવે એમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે 12 અને 18 માં જ્યારે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે અહીંથી અટકી જાય છે. 2 થી 6, 2 9 18, પછી 3 લીધા, 3 દુ 6, 3 તેરી 9. બંને સંખ્યાને ભાગી શકવી જોઈએ. અહીંયા જે આંક મૂકવામાં આવે એનાથી વચ્ચેની બંને સંખ્યાને ભાગી શકવી જોઈએ. જ્યારે અહીંયા ઉલટું છે, એકને ભાગી શકાય છે, 9 ને નથી ભાગી શકતા, છતાં પણ આગળ વધવામાં આવે